ખેડ બ્રહ્મામાં તારીખ 14/8/2026 રોજ ભવ્યાતિ ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। આઝાદીના પર્વ નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન 2026 અંતર્ગત ખેડ બ્રહ્મા શહેરમાં વહીવટી તંત્ર દ્વારા દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્યાતિ ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ, જેમાં ખેડ બ્રહ્માના કલેક્ટર શ્રી એન.ડી. પટેલ સાહેબ, પૂર્વ ધારાસભ્ય અશ્વિનભાઈ કોટવાલ સાહેબ, નગરપાલિકા પ્રમુખ પ્રિયંકાબેન ફરાડી, સાબરકાંઠા કોઓપરેટિવ બેંકના ડિરેક્ટર ગોપાલભાઈ આર પટેલ તથા વહીવટી તંત્રના તમામ અધિકારીઓ, કર્મચારીઓ, જાહેર સંસ્થાના પદાધિકારીઓ તેમજ શહેરના તમામ રાજકીય આગેવાનો, અગ્રણીઓ તથા વેપારીઓ, સ્થાનિકો અને તમામ શાળાના શિક્ષકોએ, બાળકોએ હાથમાં તિરંગો લઈ લાઇનબદ્ધ શોભાયાત્રામાં સામેલ થયા હતા। શોભાયાત્રામાં ડીજેમાં રાષ્ટ્રભક્તિના ગીતો ગવાયા હતા તથા હાજર તમામ લોકોએ ભારત માતા કી જય, વંદે માતરમના નારા લગાવ્યા હતા। આ તિરંગા યાત્રા કેટી હાઈસ્કૂલથી શરૂ થઈ માણેક ચોક રેલવે સ્ટેશન, સરદાર ચોક પેટ્રોલ પંપ થઈ ફરી પાછી માણેક ચોક થઈ કેટી હાઈસ્કૂલ પરત ફરી હતી। તિરંગા યાત્રા શહેરમાં નીકળતા જ આખું ખેડ બ્રહ્મા શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું, જેમાં હજારો લોકોએ રોડ પર આવી તિરંગા યાત્રા નિહાળી હતી। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે જિલ્લા બ્યુરો ચીફ શૈલેષ પટેલ, સાબરકાંઠા। સ્વાતંત્રતા પર્વ નિમિત્તે આજે એના ઉપલક્ષે આજે આપણે શહેરની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરેલું, જેમાં મોટી સંખ્યામાં નગરજનો, વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને તમામ સંગઠનના જે હોદ્દેદારો છે એ તમામ અંતે હાજર રહ્યા છે। એ સર્વેનો હું આભાર માનું છું અને આશા રાખું છું કે આવતીકાલનો જે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ છે એની અંદર પણ જનમેદની સારી રીતે ઉત્સાહપૂર્વક ભાગ લેશે।